આજે આપણે બનાવીશું બટાકા વડા. બટાકા વડા બનાવવા માટે આપણે બેસન લઈ લઈશું 1 વાટકી જેટલું. તેમાં 1/4 જેટલી હળદર નાખી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને પછી થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બટાકાનો મસાલો તૈયાર કરી લઈશું. હવે આપણે બટાકાનો મસાલો બનાવીશું. 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખીશું. પછી તેમાં જીરું એડ કરીશું. પછી તેમાં હિંગ એડ કરીશું. બટાકા એડ કરીશું. લીમડો એડ કરીશું. લીલા મરચાં અને અદરકની પેસ્ટ એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલું મરચું, 1/4 હળદર, ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. પછી તેને આપણે હલાવીને મેશ કરી લઈશું. ધાણા નાખી દઈશું. આપણે બટાકા વડાના બોલ્સ બનાવી દઈશું. પછી તેને બેસનમાં ડીપ કરીને ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું.